જામનગરના કાલાવડના રણુજા ગામ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ। આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ। તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામ પાસે અકસ્માત સર્જાયો। એક કાર ચાલક ગુતાર પરથી કાલાવડ તરફ આવી રહી હતી અને આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી। તો ખેતરમાં ઉભેલ વીજ પોલ સાથે અથડાઈ અને વીજ પોલ પડી ગઈ હતી। તો બીજીવીસીએલના કર્મચારી સંજય રાવલની સૂઝબૂછના કારણે મોટી દુર્ઘટના થતા અટકી છે। વીજ પુરવઠો ચાલુ હોવાથી તાત્કાલિક બંધ કરવામાં આવ્યો। બનાવની જાણ થતાં જ દેવપુર સહિતના આજુબાજુ ગામના સરપંચ સહિત ગામના લોકો દોડી આવ્યા। કારમાં બેસેલ પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। તો કાર એટલી સ્પીડમાં હતી કે કારનો બુકડો બોલાઈ ગયો છે।